સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। ઉમેદવારી નોંધાવ્યા બાદ ભાજપ દ્વારા જનસેવા સંકલ્પ, પ્રદેશ ભાજપ દ્વારા ઉમેદવારોને સંકલ્પ લેવડાવાયો। અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કાર્યક્રમનું આયોજન થયું છે। સંકલ્પ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા। અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંકલ્પ લેવડાવ્યા। વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંકલ્પ લેવડાવ્યા। રાજકોટમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા। સુરતના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ હાજર રહ્યા। તો ઉમેદવારોને સંકલ્પ લેવડાવવામાં આવ્યા। જનસેવા સંકલ્પ આખા રાજ્યના તમામે તમામ પ્રજાસેવકો એ પ્રજાના કાર્યોમાં જોડાય। કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની તમામ સરકારી યોજનાઓ એ છેવાડાના માનવી સુધી પહોંચે। વિકાસ ગામડાઓ સુધી, દરેક વિસ્તાર સુધી વિકાસ પહોંચે એ દિશામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે। અને આજે જ્યારે આ 15 મહાનગરપાલિકાની અંદર જ્યાં સંકલ્પ લેવડાયો છે અને આ જ કાર્યકર્તાઓ સતત પ્રજાની વચ્ચે રહી પોતાના 5 વર્ષની કારકિર્દીનો હિસાબ આપતા હોય છે અને એમાં આગળ વધે અને ગુજરાત રાજ્યના તમામે તમામ ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ ઉમેદવારોએ જે ફોર્મ ભરે છે તેમાં ભવ્યથી ભવ્ય વિજય મેળવે।